હેલો, કેમ છો તમે બધા? આઈ એમ મૈત્રા, વેલકમ ટુ માય ચેનલ. તો સવારમાં આજે હું કોફી પીતી હતી. રોજ તો બાલ્કનીમાં ઊભી રહીને નહીં પીતી કોફી, પણ આજે ઘરમાં લાઇટ નથી, એટલા માટે મારે બહાર ઊભી રહીને પીવું પડી કોફી. પછી ભાઈ ચપ્પલ કા સેલ જિસકો ચપ્પલ લેને ઇધર આકે લે લો, એવું અમારા ઘરના બહાર થઈ ગયું તું. શું કરવાનું કહો? એટલા ચપ્પલ હતા, પછી અડધા સારા રાખ્યા, બીજા બધા ફેંકી દીધા. પછી આજે તો બહુ જ લેટ નાહી હતી, કેમ કે લાઇટ નથી એટલા માટે. તો નાહી બી લેટ, અને પછી ઊંઘી ગઈ. તો સાંજે ઉઠી તો જોયો તો અમારા બર્થડે બોય આવ્યો તો, સાહિલ ભાઈઓ અને અમારી ભાભી લુસા ભાભી અને જીસુ બી આવી હતી સાથે, જીસુ બેબી. અમે બધા બેસીને વાતો કરી. પછી હું મસ્ત બનાવવા લાગી ઇડલી, ઢોસા અને ઢોકળા. તો સ્ટાર્ટિંગ કરી મેં મસ્ત ટોમેટો ચટણી બનાવવાથી, અને મસ્ત ઇડલી મૂકવાની હતી, કુકર ગરમ થતું હતું, અને સાથે દાળ બી બનતી હતી. ઓલ ડન હતું ફટાફટથી. પછી આ તો હું છું. તો અમારી ગ્રીન ચટણી બી રેડી થઈ ગઈ હતી, ટોમેટો ચટણી, ગ્રીન ચટણી બધું જ રેડી થઈ ગયું હતું. પછી હવે હું બનાવવાની હતી કાંદા સોટે કર્યા પછી મસ્ત અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી નાખવાના, કેમ કે અમે બટાકાનો મસાલો બનાવતી હતી હું મસાલા ઢોસા માટે. તો ઢોસા ઇઝ રેડી, સાથે સાથે દાળ બી રેડી હતી, અને મસ્ત મસાલા ઢોસા ઇઝ ઓલ્સો રેડી. જોઈ શકો છો, મેં બહુ જ મસ્ત બનાવ્યા હતા, સાચે બહુ મસ્ત બન્યા હતા. પછી રાત્રે અમે આવી ગયા હતા આસ્તાના ઘરે, તો અમારે બહાર જવાનું હતું એના માટે. ગાઈસ, એક તો 125 ની સિકંજી લઈને આવી, અને ઉપરથી એના અંદર એની ઓગળી ફસાઈ દીધી છે. જો ઓગળી નહીં, અરે મેં પેલું કરવા જઈ હતી, બધું કરે છે ને અત્યારે, પણ ફાટી ગયું મારું. બોટલ ने फाड़ દીધું ફાડેલું, और ऊपर से खुद की उंगली फंसा दी. અડી દુખાય છે. क्या पता इसका क्या होगा, भविष्य इसका रखा है सिर्फ फोनिक्स में. गाइस જાઓ. પછી આવી ગયા હતા મારા મામી મને લેવા. તો એ કેમ લેવા આવ્યા હતા, અમે ક્યાં ગયા હતા, એ તમને મળશે નેક્સ્ટ વ્લોગમાં. એના સાથે બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.